અને રજબ મહિનો જ્યારે પણ આવે ને તો સુન્ની મુસલમાનના ચહેરા ઉપર ખુશી આવી જાય, એટલે કે રજબ મહિનો ગરીબ નવાઝનો ઉર્સ લઈને આવે છે. આ રજબ મહિનાની અંદર સૈયદના ઇમામ જાફર સાદિક રદિયલ્લાહુ તઆલા અન્હુનો તહેવાર પણ મનાવવું મશહૂર છે. અને આ રજબ મહિનાની અંદર વિલાદત છે મૌલાએ કાયનાત અલીગુલ મુર્તઝાની. અને આ રજબ મહિનાની અંદર એક રાત છે જેને શબે મેરાજ કહેવામાં આવે છે. આ રાતના મૌલા તાલાએ પોતાના મહેબૂબને દીદાર માટે તલબ ફરમાવ્યું હતું. સાહેબો, અલ્લાહ પાકે 4 મહિનાને 12 મહિનામાંથી હુરમત વાળા બનાવ્યા. અને એ 12 મહિનામાં જે 4 મહિના છે, ઝિલકાદા, દિલહજ અને મુહર્રમ, આ તો 3 થયા, પણ 4થો મહિનો અલગ છે, જુદા છે. અને ઈ હુરમત વાળો મહિનો છે માહે રજબુલ મુરજ્જબ. માહે રજબ ઈ એટલો અઝમત વાળો મહિનો છે કે આપણા નબી અલૈહિસ્સલાતુ વસ્સલામના મિલાદ પહેલા અરબના માણસો જંગ કરવા, યુદ્ધ કરવા જાય અને રજબનો ચાંદ દેખાઈ જાય તો યુદ્ધને રોકી લે. એટલે કે આ હુરમત વાળો મહિનો છે, રિસ્પેક્ટ વાળો મહિનો, તાઝીમ વાળો મહિનો.